નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ખૂબ મહત્ત્વપૂર્ણ કહી શકાય તેવું પરીક્ષાના સંબંધી અને બંધારણ સંબંધી પણ એક એવો ટૉપિક છે પ્રસ્તાવના આમુખ પ્રિએમ્બલ, બરાબર. અને ભાગ 8મો રજૂ કરવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં મેં અહીંયા જે હેડિંગ આપેલું છે એની ઉપરથી જ તમને ખબર પડી શકે કે હું અહીંયા શું કહેવા માગું છું. તો કે પ્રસ્તાવના ભાગ 1, મતલબ પ્રસ્તાવનાના બીજો ભાગ પણ આવશે અને જરૂર પડે તો ત્રીજો ભાગ પણ હું લઈશ. અચ્છા, પ્રસ્તાવના અને બંધારણ. પ્રસ્તાવના વિશે કોણે શું કહ્યું, બરાબર. ઘણા બધા વુ સેડ વોટ એ સંદર્ભની અંદર ઘણા બધા લોકોએ પ્રસ્તાવના માટે નિવેદન કરેલા છે જુદા જુદા, કે જે અવારનવાર પૂછાય છે અને એક વખત જોડકા જોડો તરીકે પણ પૂછાઈ ગયેલું. તો ખૂબ આઈએમપી ટોપિક છે વિદ્યાર્થી મિત્રો, પૂરેપૂરો વિડીયો જોજો. ચલો આપણે સ્ટાર્ટ કરી, લેટ્સ બિગિન અવર જર્ની. તો કે હા, પ્રસ્તાવના. તો પ્રસ્તાવના છે શું, બરાબર સમજજો. તો કે આખું બંધારણ ન વાંચવું હોય અને તમારે છતાં પણ બંધારણનો સાર મેળવવો હોય કે આમાં હશે શું, તો કે પ્રસ્તાવના વાંચી લો એટલે તમને ખબર પડી જાય કે આખું બંધારણ કેવા શું માગે છે, એની ઓવરઓલ થીમ શું છે. કારણ કે કોઈ પણ પિક્ચર હોય વિદ્યાર્થી મિત્રો, તો પિક્ચરની થીમ શું હોઈ શકે, તો કે લવ સ્ટોરી હોઈ શકે, સોશિયલ ડ્રામા હોઈ શકે, થ્રિલર હોઈ શકે, સસ્પેન્સ હોઈ શકે, હોરર હોઈ શકે. તો એ એક શબ્દ હજી આખી થીમ રજૂ કરે છે. એવી જ રીતે પ્રસ્તાવનામાં રહેલા શબ્દો છે એ બંધારણની થીમ રજૂ કરે છે આખી. અચ્છા, તો આમાં પ્રસ્તાવના વિશે જે મુખ્ય વાત કીધેલી છે એ શું કીધેલું છે. અચ્છા, તો કે પ્રસ્તાવના એ બંધારણનો સાર છે. ઇટ્સ એ થીમ, બરાબર. ઇટ ઇઝ નટસેલ. નટસેલ એટલે કે આધામાં બાધું, ઘણું બધું, ગાગરમાં સાગર. સૌથી વધારે મહત્વપૂર્ણ બાબત આ છે, આ વિધાનમાં પૂછાઈ પણ ગયેલું છે કે બંધારણનું અર્થઘટન પ્રસ્તાવનાના આધારે થાય. ઇવન ઇન ધ કોર્ટ, કોઈ પણ કોર્ટની અંદર જ્યારે બંધારણ વિશે દલીલ કરવામાં આવતી હોય, ધેન અલ્ટિમેટ કન્સિડરેશન ઇઝ ગિવન ટુ ધ પ્રિએમ્બલ. પ્રસ્તાવનાને ધ્યાનમાં લેવામાં આવે. પ્રસ્તાવનાના જે શબ્દો છે, જે હાર્ડ છે, એને અનુરૂપ દલીલ હોય તો ઠીક છે, બાકી એ કન્સિડર નહીં કરવામાં આવે. તો આ બહુ મહત્વપૂર્ણ વાક્ય છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં રાખજો. બંધારણનું અર્થઘટન પ્રસ્તાવનાના આધારે થાય છે. અચ્છા, બંધારણમાં રહેલા 10 શબ્દો જે છે એ મૂળભૂત સંરચનાનો સિદ્ધાંત છે. અચ્છા, 1973 કેશવાનંદ ભારતી નો જે કેસ હતો, કેશવાનંદ ભારતીનો કેસ, એની અંદર મૂળભૂત સંરચનાનો સિદ્ધાંત એવું સાબિત કરેલું છે પ્રસ્તાવનાના શબ્દોને. ચલો નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ આપણે. તો આપ હેડિંગ જોઈ શકો કે પ્રસ્તાવનાના મૂળ તત્વો શું છે, બરાબર. ફંડામેન્ટલ એલિમેન્ટ્સ ઓફ પ્રસ્તાવના, એનું શું છે, એક એક વસ્તુ જોઈએ આપણે. મેં પહેલાં જ કહી દીધેલું કે બંધારણનો સાર છે. શું છે બંધારણનો સાર? સંક્ષિપ્ત. બંધારણનો પરિચય છે કે ભાઈ શું આવશે. તમે જો બંધારણ વાંચશો તો એમાં કઈ કઈ બાબત આવશે, બંધારણનો પરિચય છે ટૂંકમાં. અને બંધારણનું સંક્ષિપ્ત વિવરણ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ પુસ્તક ખરીદો ત્યારે પુસ્તકમાં શું છે એ જોવા માટે એક એક પેજ તમે ન જોતા હોય, પણ અનુક્રમણિકાની અંદર કયા કયા ચેપ્ટર છે, ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક છે, એ તમે જોઈ લો એટલે તમને પુસ્તકનો અંદાજ આવી જાય ને. એ જ સંદર્ભની અંદર પ્રસ્તાવના કામ કરે છે. બંધારણમાં રહેલી કોઈ પણ બાબત જે છે એ પ્રસ્તાવનાથી હટકે કે વિરુદ્ધ ન હોવી જોઈએ. મતલબ ઇન શોર્ટ, પ્રસ્તાવનામાં જે છે એ બંધારણમાં છે એમ કહેવા માગે છે. માટે એ શું છે, સંક્ષિપ્ત વિવરણ છે. અચ્છા, પ્રસ્તાવના એ બંધારણનું પહેલું કથન છે. ઇટ્સ અ ફર્સ્ટ સ્ટેટમેન્ટ ઓફ અવર કોન્સ્ટિટ્યુશન. સૌથી પહેલું કથન છે. વેલકમ નોટ પણ કહી શકાય. અને એક હિન્ટ પણ આપે છે કે તમે જો આખું બંધારણ વાંચવા માગતા હશો તો તમને આ 10 થીમમાંથી જ તમને વિગત મળશે. 10 થીમ એટલે 10 શબ્દો. બંધારણના પાયાના મૂલ્યો અને અવધારણા રજૂ કરે છે. જેમ કે પાયાના મૂલ્યો એટલે શું, બરાબર. તો કે જેમ કે સમાનતા. અચ્છા, પછી જેમ કે ગણતંત્ર,
પછી પ્રજાસત્તાકતા, બરાબર, પછી સાર્વભૌમત્વ. તો આ બધી શું છે, અવધારણા રજૂ કરે છે કે ભાઈ તમે જે કાંઈ પણ વાંચશો એનું અર્થઘટન તમારા શબ્દના આધારે જ કરવાનું. અચ્છા, પછી મહત્વપૂર્ણ, વિધાનમંડળ દ્વારા કાયદો કોણે ઘડ્યો, શરૂઆત ક્યારથી થઈ, ક્યાં હેતુસર થઈ, એ દર્શાવતું વક્તવ્ય એટલે પ્રસ્તાવના. તો પ્રસ્તાવનાની અંદર આપણે જોઈશું કે ભાઈ કઈ તારીખે બંધારણ અમલમાં આવ્યું, બરાબર, ત્યારે જે અમલમાં અંગ્રેજોના કાયદા હતા તેનું અર્થઘટન શું કરવામાં આવશે. ઈચ એન્ડ એવરીથિંગ ઇઝ ડિફાઇન્ડ. મતલબ એ જે તિથિ કે એક તારીખ લખેલી છે ત્યારથી ભારતના કાયદા અને બંધારણ લાગવું પડશે એ પ્રસ્તાવના પ્રસ્તાવિત કરે છે. અચ્છા, નેક્સ્ટ જોઈએ આપણે. પછી આવે છે પ્રસ્તાવનાના હેતુ, ઓબ્જેક્ટિવ ઓફ પ્રસ્તાવના, એમ કહેવા માગે છે. ઓબ્જેક્ટિવ ઓફ પ્રિએમ્બલ. અચ્છા, ભારતનું બંધારણ કોણે ઘડ્યું હતું? તો ભારતનું બંધારણ ઘડ્યું હતું ભારતના લોકોએ, પીપલ ઓફ ઇન્ડિયા. આ એનો જવાબ. આ જવાબ મળે પ્રસ્તાવનામાંથી. અચ્છા, ભારતનું બંધારણ કયા હેતુ માટે ઘડવામાં આવ્યું હતું? બરાબર, એનો જવાબ મળે પ્રસ્તાવનામાં. એનો જવાબ છે ભારતને સાર્વભૌમ બનાવવા અને દેશનો વહીવટ કરવા ભારતનું બંધારણ બનાવ્યું હતું. એનો જવાબ પ્રસ્તાવનામાંથી. અચ્છા, ત્રીજો પ્રશ્ન, ભારતનો બંધારણીય કાયદો ક્યારે ઘડાયો હતો? તો ભારતનો બંધારણીય કાયદો ક્યારે ઘડાયેલો હતો? તો કે 26/11/1949, 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકાર, અને 26/1, એકચ્યુઅલી આમાં 11 લખેલું છે પણ 1 છે, વિદ્યાર્થી મિત્રો ભૂલ માફ કરજો. 26 જાન્યુઆરી 1950ના રોજથી અમલ, બરાબર, અહીંયા જાન્યુઆરી છે, બરાબર, 26 જાન્યુઆરી 1950ના રોજથી અમલ શરૂ થયો. તો આ એનો જવાબ. ચલો, પછી જોઈએ પ્રસ્તાવનાનું મહત્વ. વોટ્સ ધ ઇમ્પોર્ટન્સ ઓફ અવર પ્રિએમ્બલ. તો અહીંયા તમને બધી વસ્તુ વારંવાર રિપીટ થતી લાગતી હશે પણ એવું નથી. પ્રસ્તાવના એ બંધારણનો આધાર છે, બરાબર, ઇટ્સ અ બેઝ, બરાબર. દાખલી કે અંશ અને છેદ હોય તો છેદના આધારે અંશની વેલ્યુ નક્કી થાય, એવી રીતે પ્રસ્તાવનાના આધારે બંધારણનો વેલ્યુ નક્કી થાય, આધાર છે. જે આધારભૂત બાબતો અને રાજકીય, ધાર્મિક, નૈતિક મૂલ્યોનો ઉલ્લેખ કરે છે. આ બાબત બહુ જરૂરી. કયા કયા મૂલ્યોનો ઉલ્લેખ કરે છે? રાજકીય, પોલિટિકલ, રિલિજિયસ એન્ડ એથિકલ. નૈતિક મૂલ્યોનો ઉલ્લેખ કરે છે. ઇમ્પોર્ટન્ટ ફોર યુ. 3 ઉદ્દેશ્યો પૂર્ણ કરે છે. પ્રસ્તાવના 3 ઉદ્દેશ્યો પૂર્ણ કરે છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ. અચ્છા, પ્રસ્તાવના એ સ્ત્રોત છે. આને હું તમને કહું છું 110% વાળી આઇટમ મારા તરફથી. પ્રસ્તાવના એ સ્ત્રોત છે જેમાંથી બંધારણને શક્તિ પ્રાપ્ત થાય છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રિએમ્બલ ઇઝ અ સોર્સ વેર બાય કોન્સ્ટિટ્યુશન ગેટ્સ ઇટ્સ પાવર. પ્રસ્તાવના જે છે એ સ્ત્રોત છે જેના આધારે બંધારણને શક્તિ પ્રાપ્ત થાય છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ માય ડિયર ફ્રેન્ડ્સ, આને નોટ ડાઉન કરજો. પ્રસ્તાવના બંધારણ દ્વારા નિર્ધારિત ઉદ્દેશ્યોને અભિવ્યક્ત કરે છે. અચ્છા, ઉદ્દેશ્યો ક્યાં નક્કી કર્યા છે? બંધારણમાં. એને રિફ્લેક્શન ક્યાં થાય છે? પ્રસ્તાવનામાં. બરાબર, સમજો. ચલો, અને સ્વીકૃતિની તારીખ અને બંધારણની જોગવાઈની વ્યાખ્યા કરવા માટે, બરાબર, બંધારણની તમામ જોગવાઈ જે છે એની વ્યાખ્યા કોના આધારે થશે? પ્રસ્તાવનાના આધારે. હું ત્રીજી કે ચોથી વખત કહું છું, એટલું મહત્વ છે. ચલો, નેક્સ્ટ. કોણે શું કહ્યું? બંધારણ વિશે કોણે શું કહ્યું? બરાબર. અચ્છા, આમુખ વિશે કોણે શું કહ્યું? પ્રસ્તાવના વિશે. તો આ ભાઈ છે સર અર્નેસ્ટ બાર્કર, જે મેં લખ્યું છે અર્નેસ્ટ બાર્કર, બરાબર. અહીંયા મેં દોરી છે ચાવી, બરાબર. હવે જો બંધારણની પ્રસ્તાવનાને, બરાબર, બંધારણની ચાવી કહી છે. શું કીધું છે? ચાવી. અને કોણે કીધું છે ચાવી? તો કે અર્નેસ્ટ બાર્કરે. તો આ એક નોંધ કરતા જાજો. અર્નેસ્ટ બાર્કરે પ્રસ્તાવનાને બંધારણની ચાવી કીધી છે, યાદ રાખવા માટે
મેં આવું પિક્ચરાઇઝેશન કર્યું છે. ચલો નેક્સ્ટ જોઈએ તો કે આવ્યા આપણા કનૈયાલાલ મુનશી. બરાબર, તો કે કનૈયાલાલ મુનશીભાઈએ પ્રસ્તાવના વિશે શું કીધું છે? તો કે આ આપણા કનૈયાલાલ મુનશી. બરાબર, કનૈયાલાલ મુનશીજીએ પ્રસ્તાવના ભારતની રાજકીય જન્મકુંડળી છે, પોલિટિકલ હોરોસ્કોપ. તો અહીંયા અમે રાજકીય કુંડળીને એક માત્ર સિમ્બોલ તરીકે રાખેલું છે યાદ રાખવા માટે. તો કનૈયાલાલ મુનશીજીએ શું કીધું? રાજકીય જન્મકુંડળી છે પ્રસ્તાવના, એવું કીધું. ચલો મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્ટેટમેન્ટ. અચ્છા, પ્રસ્તાવના એ બંધારણનો પરિચય પત્ર છે. તો નાની પાલખીવાલા જે છે એ મહાન સોલિસિટર હતા ભારતના અને ખૂબ જ પ્રખ્યાત વિદ્વાન જેને કહી શકાય કે જેની સામે આર્ગ્યુમેન્ટ પણ ન કરી. કેન્દ્ર સરકાર પણ આમનું કીધેલું માનતું અને રાષ્ટ્રપતિ પણ આમની સલાહ લેતા. એટલા મહાન વ્યક્તિ નાની પાલખીવાલા. તો પાલખીવાલાએ શું નામ દીધું? પરિચય પત્ર. બરાબર, તો પ યાદ રાખવાનો. પ્રસ્તાવના એ બંધારણનો શું છે? ઇટ્સ અ પરિચય પત્ર. પરિચય પત્ર એટલે આઈડેન્ટિટી કાર્ડ. એટલે મેં અહીંયા આઈડેન્ટિટી કાર્ડ આપણે યાદ રાખવા માટે અહીંયા ડિપિક્ટ કર્યું છે. ચલો નેક્સ્ટ જોઈએ. પછી આવે છે પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. પંડિત ઠાકુરદાસ ભાર્ગવ એ પણ બહુ વિદ્વાન વ્યક્તિ હતા. બરાબર, કાયદાશાસ્ત્રી હતા અને ઘણા બધા વિષયોનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા. તો પ્રસ્તાવના એ બંધારણનો આત્મા, આભૂષણ અને ચાવી. તો જો ખાલી ચાવી કીધી અર્નેસ્ટ બારકરે, આત્મા, આભૂષણ, ચાવી કીધું ઠાકુરદાસ ભાર્ગવે, પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. અચ્છા, તો માટે મેં અહીંયા આભૂષણનું એક ચિત્ર રાખ્યું છે કે જેની હિસાબે આપને યાદ રહે. તો ધ્યાન રાખજો, પંડિત ઠાકુરદાસ ભાર્ગવ 3 શબ્દો છે. તો આપણે યાદ રાખવાનું આત્મા, આભૂષણ, ચાવી. ખાલી ચાવી કીધી કોણે? તો કે અર્નેસ્ટ બારકરે. ચલો નેક્સ્ટ જોઈએ. અચ્છા, સર અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર. અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યરે શું કીધું? તો કે બંધારણની પ્રસ્તાવનાને દીર્ઘકાલીન સ્વપ્નનો વિચાર કર્યો છે. દીર્ઘકાલીન મતલબ લાંબા સમયગાળા માટેનો, દીર્ઘકાલીન. અને માટે મેં અહીંયા જો સપનામાં ઉલટું એક ચિત્ર રાખ્યું છે. બરાબર, કે જે તમે સપના જોતા હોય કેરિયરનું એવું એક. આ છે અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર કે જે પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ હતા અને પ્રારૂપ સમિતિમાં એક સભ્ય હતા. ચલો નેક્સ્ટ જોઈએ. અચ્છા, પછી આવે છે ન્યાયમૂર્તિ હિદાયતુલ્લાહ. બરાબર, આ એકમાત્ર એવા હતા કે જેમને રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનું પદ ટૂંકા ગાળા માટે સંભાળ્યું હોય તેવા. અચ્છા, તો તેમને ન્યાયમૂર્તિ હિદાયતુલ્લાહે શું કીધેલું? પ્રસ્તાવનાને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવી છે. બરાબર, તો આ અમેરિકાની આઝાદીનું આ પિક્ચર છે, ફ્રીડમ. અને આ છે ન્યાયમૂર્તિ હિદાયતુલ્લાહ. તો તમારે એક યાદ રાખવાનું. અર્નેસ્ટ બારકર તો કે ચાવી. બરાબર, કનૈયાલાલ મુનશી તો કે રાજકીય જન્મકુંડળી. બરાબર, પછી નાની પાલખીવાલા તો કે પરિચય પત્ર. બરાબર, આવી રીતે તમારે યાદ રાખતું જવાનું છે. સતત રિપીટેશન કરશો એટલે યાદ આવી જશે. બરાબર, પછી આપણે જોઈએ જવાહરલાલ નહેરુજીએ. બરાબર સમજો, જવાહરલાલ નહેરુજીએ પ્રસ્તાવના વિશે નહીં પણ ઉદ્દેશ્ય પ્રસ્તાવ વિશે એક વાત કીધેલી છે. બરાબર, તો એમને શું કીધેલું કે 13 ડિસેમ્બર 3જી બેઠક હતી બંધારણ સભાની 1946ના રોજ. ઉદ્દેશ્ય પ્રસ્તાવને પ્રજાતંત્રની ગુરુ ચાવી કીધેલી. તો ચાવી ત્રીજી વખત ભટકાણી. બરાબર સમજો, પણ જવાહરલાલ નહેરુએ પ્રજાતંત્રની ગુરુ ચાવી કીધેલી છે. બરાબર સમજો. અને પ્રજાતંત્ર એટલે કે વોટિંગ દ્વારા જે લોકો પોતાનો પ્રતિનિધિ પસંદ કરે તે. તો પ્રજાતંત્રની ગુરુ ચાવી કીધેલી છે તો કે જવાહરલાલ નહેરુએ. ખાલી ચાવી અર્નેસ્ટ બારકર. આત્મા, આભૂષણ, ચાવી પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. બરાબર, અને પ્રજાતંત્રની ગુરુ ચાવી એટલે પંડિત જવાહરલાલ નહેરુ. આ રીતે એક યાદ રાખજો. બરાબર, હા. અચ્છા, પ્રસ્તાવનાને લગતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ. અચ્છા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. અહીંયા રહેલા તમામ જે કેસીસ છે પ્રસ્તાવનાને લગતા એના હું દરેક કેસના સેપરેટ વિડીયો બનાવવાનો છું કે જે ક્લાસ 1 to જીપીએસસી, યુપીએસસી કે કોઈ પણ એડવાન્સ લેવલની એક્ઝામમાં કામમાં આવશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. આ બધા વિડીયોનો લાભ લેજો.
લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. ચલો, પ્રસ્તાવને લગતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ. બરાબર, તો સૌથી પહેલો જે ચુકાદો હતો એ 1960માં બેરુવાડી વિવાદ. બરાબર, હા, સૌથી પહેલો તો બેરુવાડી વિવાદ. પછી આવે છે સજ્જનસિંહ વિરુદ્ધ રાજસ્થાન રાજ્ય 1964. બરાબર, આ પણ એક આઈએમપી છે કેસ બેરુવાડી. પછી ગોલકનાથ વિરુદ્ધ પંજાબ રાજ્ય 1967. તો આ સાલ અને કેસ યાદ રાખો, કદાચ આના જોડકા પણ પૂછી શકે. પછી ભારતીચંદ્ર વિરુદ્ધ મૈસૂર રાજ્ય 1970. એન્ડ મોસ્ટ આઈએમપી કેસ જેને કહેવાય કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરળ 1973. અને આ જ કેસમાં પ્રસ્તાવનાને બંધારણની મૂળભૂત સંરચનાનો સિદ્ધાંત એવું સાબિત કરીને બતાવ્યું હતું. અચ્છા, ઇન્દિરા ગાંધી વિરુદ્ધ રાજનારાયણ 1975. મિનર્વા મિલ્સ વિરુદ્ધ ભારતીય સંઘ 1980. રઘુનાથ રાવ વિરુદ્ધ ભારતીય સંઘ 1993. અને એસઆર બોમ્બાઈ વિરુદ્ધ ભારતીય સંઘ 2015. તો આ બધા કેસીસ છે. આમાંથી હું મોટાભાગના કેસીસ હું આપને સેપરેટ વિડીયો દ્વારા આપીશ. બરાબર, ચલો. હવે પ્રસ્તાવનાની અંદર જેટલા શબ્દો આપણે ભણવાના છે, બરાબર, એ શબ્દો અત્યારે હું આપને પ્રદર્શિત કરું છું. બરાબર, અને નેક્સ્ટ વિડીયોની અંદર એક એક શબ્દ હું ડીપમાં સમજાવવાનો છું. પહેલું આવે સાર્વભૌમ, એટલે સંપૂર્ણ પ્રભુત્વ સંપન્ન. સાર્વભૌમ એટલે જે દેશ પોતાના જ કાયદા બનાવે, પોતાનું બંધારણ બનાવે, પોતે જ સ્વીકાર કરે, પોતે જ પોતાના પર લાગુ કરે, એ સિસ્ટમને સાર્વભૌમત્વ કહેવાય. લોકતંત્ર ભારતમાં લોકશાહી છે કેવી બહુપક્ષીય લોકશાહી છે. પ્રજાસત્તાક એટલે કે રાષ્ટ્રપતિ ચૂંટાઈને આવે છે, ખરડા પર સહી કરે છે, માટે ભારત પ્રજાસત્તાક છે. સમાજવાદી તો કે ભારતે સમાજવાદ સ્વીકાર્યો છે, પરંતુ મૂડીવાદ સહિત છે, બંનેનું સહઅસ્તિત્વ છે. પંથ નિરપેક્ષ શબ્દ છે, ધર્મ નિરપેક્ષ નથી. માઇન્ડ ધીસ વેલ. બરાબર, મતલબ ભારતના રાજ્યને, મતલબ ભારતને પોતાનો કોઈ ધર્મ નથી. ભારત એ ધર્મ આધારિત દેશ નથી. પછી વિચાર અને અભિવ્યક્તિ તેમજ વિશ્વાસ, ધર્મ અને ઉપાસના, આ બંને, આ બે શબ્દ અલગ જોવાના છે, આ ત્રણ અલગ જોવાના છે. વિચાર અને અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા, ન્યાય. ધી મોસ્ટ, સૌથી વધારે જેમાંથી પ્રશ્ન પૂછાયેલા છે, 8મો શબ્દ ન્યાય, સૌથી વધારે. બરાબર, અચ્છા. સામાજિક, આર્થિક અને રાજકીય, ત્રણ પ્રકારના ન્યાય છે, સામાજિક, આર્થિક અને રાજકીય. પછી આવશે વ્યક્તિની ગરિમા, અને સૌથી છેલ્લે આવશે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને બંધુત્વ. તો આ બધા 10 શબ્દ હું આપને ડીપમાં સમજાવવાનો છું. બરાબર, હા. હવે જો આપ સૌનો આભાર. હવે પછી પ્રસ્તાવનાના 10 શબ્દો, મતલબ પ્રશ્નોનો ભાગ 2 રજૂ કરીશ. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.